स्थानीय निकाय के चुनाव को लेकर वडोदरा में कांग्रेस पार्टी की ओर से अपने उम्मीदवारों की लिस्ट जारी कर दी गई है। ऐसे में आज वार्ड नंबर 15 के जो उम्मीदवार हैं वो अपना नामांकन दर्ज करवाने के लिए पहुंचे। दरअसल वडोदरा के वार्ड नंबर 15 में कांग्रेस के प्रत्याशी आशीष जोशी, नीलम श्रीवास्तव, राजेंद्र बारोट और पारुल पटेल जो है अपने समर्थकों के साथ एक रैली के साथ निकले थे। आतिशबाजी करते हुए, पटाखे जलाते हुए ये भव्य रैली निकाली गई थी, जिसके तहत कांग्रेस के प्रत्याशी आशीष जोशी, नीलम श्रीवास्तव, राजेंद्र बारोट और साथ ही पारुल पटेल की ओर से अपना नामांकन दर्ज करवाया गया। इस दौरान समर्थकों में भी काफी उत्साह और जोश नजर आया और प्रत्याशियों की ओर से भी अपना नामांकन दर्ज करवाते हुए चुनाव में जीत की आस जताई गई। આજે વોર્ડ 15 માંથી અમારી કોંગ્રેસ પાર્ટીની પેનલના ઉમેદવાર મારી સાથે નીલમબેન શ્રીવાસ્તવ, પારુલબેન પટેલ, રાજેન્દ્રભાઈ બારોટ, અમે ચારેય આજે કોંગ્રેસ પાર્ટીમાંથી ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે અને આપ જુઓ કે સમગ્ર વોર્ડ 15ની જનતાનો અમને આશીર્વાદ છે, ખૂબ સારો પ્રતિસાદ છે। આ વિસ્તારના અને વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય એવા મધુભાઈ શ્રીવાસ્તવ સાથે દીપકભાઈ શ્રીવાસ્તવ અને સમગ્ર મારા વોર્ડ 15ના મારા કાર્યકર્તા ભાઈઓએ અમને જે પ્રમાણે સમર્થન આપ્યું છે એ પ્રમાણે અમારી આ કોંગ્રેસની પેનલ ચોક્કસપણે ભવ્ય અને જંગી બહુમતીથી અમે જીતીશું અને વિસ્તારના કામો અને વડોદરા શહેરના કામો કરીશું। એ જ બતાવે છે જનતાનો પ્રતિસાદ ગયો છે। એમની પાસે તો તમામ ગૃહમંત્રી તરીકે તમામ રિપોર્ટો પણ હોય કે વડોદરા શહેરમાં વોર્ડ 15ની જનતાએ મન બનાવી ચૂક્યું છે કે આ વખતે પરિવર્તન લાવવાનું છે અને અમે એ જ કમાયા છે, આ વિસ્તારનો વિશ્વાસ કમાયા છે। જ્યારે ભારતીય જનતા પાર્ટીના ગૃહમંત્રીને એવું લાગતું હોય કે મારે જાતે મેદાનમાં ઉતરવું પડશે, ત્યારે અમે ચોક્કસ કહીશું કે અમારી જનતાનો વિશ્વાસ છે અમારી પર, જેના કારણે હવે પ્રદેશને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પણ ડર લાગવા માંડ્યો છે કે આ કોંગ્રેસની પેનલ ચોક્કસ અહીં જંગી બહુમતીથી જીતવાની છે। 100% પરિવર્તન આવશે। જો હર્ષ સંઘવી જાતે કહેતા હોય તો અમારા માટે બી ગૌરવની વાત છે કે એમને ખબર કે બીક લાગી રહી છે ભારતીય જનતા પાર્ટીને, તમે 30 વર્ષ સુધી આ શહેરને વિકાસના નામે લૂંટ્યું જ છે। તમારા કાર્યકર્તાઓએ તમારા ઘર ભર્યા છે, કમલમ બનાવ્યું છે, પણ લોકોને ઘરની છતો આજે પણ ટપકી રહી છે। આજે જીવનનગરમાં પતરા લાગેલા છે મારા વોર્ડ 15ની અંદર, એનો જવાબ આવનાર દિવસમાં ચોક્કસ જનતા આપવાની છે। સૌપ્રથમ તો વોર્ડ નંબર 15ના જેટલા બી મતદાર ભાઈઓ અને બહેનો છે એમને હું કહેવા માટે આવી છું કે એક દીકરી તરીકે એમની માટે એમની પાસેથી આશીર્વાદ મેળવવા માટે આજે અમે ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છીએ અને સાથે બસ બધાનો સાથ સહકાર મળે અને જે પૂર્વ વિસ્તારમાં પાણીનો ગટરનો જે પ્રોબ્લેમ છે પ્રોબ્લેમ સોલ્વ કરવાનો અમે કોશિશ કરીશું। ગયા વર્ષમાં જે કામો અધૂરા રહી ગયા છે કામો પૂરા કરવાની કોશિશ કરીશું। દેખો, રાજકારણ તો વારસામાં મળ્યું છે, પણ માનવતાની દ્રષ્ટિએ જે લોકસેવા મારા પિતાશ્રીએ કરી છે, રાજકારણ તો પછી છે, પહેલાં લોકસેવા છે, લોકસેવાની દ્રષ્ટિએ માનવતાની દ્રષ્ટિએ લોકોની સેવા કરી છે। હું અગાઉ બી કહી ચૂક્યો છું ને આજે બી એ જ કહું છું કે 15ની પેનલ કોંગ્રેસની પેનલ આવવાનું કારણ એ છે કે હું અહીંયા 30-40 વર્ષથી ધારાસભ્ય તરીકે છું। મારો દીકરો 10 વર્ષથી કોર્પોરેટર છે। આશીષ જોશી બી કોર્પોરેટર રહી ચૂક્યા છે। તો આ વિસ્તારના જે વિકાસના કામો કર્યા છે, નળ, લાઇટ, પાણી, રોડ, વિકાસના જે નાના કામો, શિક્ષણ સમિતિના કામો, એ બધા મળીને કર્યા છે। આ ત્રણેય શક્તિ મળીને એટલે કહું છું કે 15 નંબરમાં કોંગ્રેસની પેનલ આવશે ને આવશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।